અનસભાઈ વાસવાની ટીપ આપશે. અનસભાઈ કોને યાર ગાઈડન્સ થોડું આપો. આપણે તમે શું કહેવા માંગશો આપણી પબ્લિકને કે વાંચવા માટે આમ આગળ વધવું હોય, આપણે ખૂબ જ એમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણા સબસ્ક્રાઇબરને તમે શું કહેવા માંગશો? હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. સવારના અત્યારે વાગ્યા છે 5:30 જેવી થઈ ગઈ છે. તો અત્યારે આપણે બ્લોગને સ્ટાર્ટ કરીએ છીએ અને આખો દિવસ આપણો બ્લોગ જોતા રહેજો, બરાબર? ઓકે, તો છે ને આજે આપણે વહેલા ઉઠી ગયા છે ને હવે બ્રશ બી કરી દીધો છે, અમે ચા બી પી લીધી છે, નાસ્તો પણ કરી દીધો છે અને હવે વાંચવાનું સ્ટાર્ટ કરીશું આપણે. અને સંજયભાઈ નોકરી ઉપર જવા માટે રેડી થઈ ગયા છે. જયેશભાઈ ઊંઘી રહ્યા છે, ઉતરી ગયું. જયેશભાઈ પણ ઊંઘી રહ્યા છે અત્યારે અને અન્ય લોકો પણ ઊંઘી રહ્યા છે. એમને થોડી વાર ઉઠાડીએ પછી આપણે, હે ને? ચલો વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો ભાઈઓ જમવાનું બની રહ્યું છે. આપણા યુવરાજભાઈ અત્યારે શું કરો? યુવરાજભાઈ કયો કરતા યુવરાજભાઈ અનસભાઈ અત્યારે મરસા મેં વાટી નાખી ટમેટા વાટે પાણી મૂકી દીધું છે ભાત માટે અને દાળ મૂકી દીધી છે. અત્યારે ટામેટા પણ વાટી નાખ્યા છે. તો જોઈ શકો છો તમે, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અત્યારે. જયેશભાઈ બધું વાળી રહ્યા છે તો હું બહાડું મારી દઉં છું ફટાફટ, હે ને? અને વાસવાનું ચાલી રહ્યું છે ધમધોકાર કે વગાડી રહ્યા ભાત તો મૂકી દીધા છે. દાળ અનસભાઈ જોરદાર વગાડે છે. મરસા નાખે ને પેલા આખા. ઓહ વાહ વાહ, કેવું ના પડે યાર. જોઈ શકો છો અનસભાઈ દાળ વગાડે એટલે યાર જોરદાર વગાડે. શું કહેવું અનસભાઈ? પછી યાર નોકરી લાગી જાય ને પછી આપણે ખોલીએ ના એક રસોડો ખોલીએ પાર્સલ. ફાઇનલી ટામેટા નાખી દીધા છે અત્યારે. વાહ વાહ વાહ, ક્યાં બાત છે મેરે ભાઈ, જોરદાર બની છે. દાળ કાઢી કે વાહ પછી કાઢે પછી આરામથી. ભાત જોરદાર બની જશે. તો ફાઇનલી બની ગયું છે જમવાનું. ભાત ને દાળ બની ગયા. દેખો ભાત પતી જવાના છે. બે ભાઈ પેલા બાકી હજી છે અને દાળ બી જોરદાર બનાવી છે. અનસભાઈ બનાવે એટલે યાર ખાવાનો જોરદાર. યુવરાજભાઈ સામે બેસી ગયા છે, જયેશભાઈ સામે બેસી ગયા છે, અનસભાઈ સાઈડમાં. અને હવે હે ને ધમકાવીએ બરાબર ભાત. એ લોકો છે ને એએમસીનું ફોર્મ ભરી રહ્યા છે. સુપર કયું છે એના સહાયક એન્જિનિયરનું ને? તો સહાયક એન્જિનિયરની કાલે લાસ્ટ ડેટ છે તો ભરી રહ્યા છે. અને લોટ મેં બાંધી દીધો છે, તમને બતાવી દઉં. ઘઉંનો લોટ બાંધ્યો છે અત્યારે, તો જોઈ શકો છો થોડો લોટ બાંધ્યો છે. અને અત્યારે ભાત બનાવશું અને મગનું શાક બનાવવાના છે. અને આપણા યુવરાજભાઈ છે ને, તમને બતાવી દઉં, યુવરાજભાઈ મરચાં વાટી રહ્યા છે. ત્યાં આગળ જોઈ શકો છો મરચાં વાટી રહ્યા છે. અને અત્યારે સંજયભાઈ રેડી થઈ ગયા છે દોડવા માટે જવા માટે. અને હું પણ એમની સાથે જાઉં છું આજે. જોઈએ અને જઈએ ત્યાં આગળ, હે ને? હું આવું જ તમારી સાથે. ચાલવાના તમે ચાલવાના દોડવાના જ લેવા કા જાય? એક પાર્સલ લેતા આવજે દોસ્ત. તું હા બોલ. તો ભાઈઓ અત્યારે અમે આવી ગયા છે ગ્રાઉન્ડમાં અને સારી રહ્યા છે. કેટલા રાઉન્ડ મારવાનું આજે ચાલવાનું છે આપણે? જબ તક હે જાન. તો ભાઈઓ અત્યારે અમે આવી ગયા છે ગ્રાઉન્ડમાં અને ચાલવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. હું પણ આજે આવ્યો છું કારણ કે આજે છે ને આપણે ગયા હતા મોબાઈલ મૂકીને લાઇબ્રેરી, બરાબર? તો આજે ધમધોકાર વાંચ્યું તો બ્લોગ બન્યો નથી. મેં વિચાર્યું કે ચલો પેટ બી મોટું થઈ ગયું છે તો ચાલવું બી પડશે, તો સાથે સાથે ચાલી જઈશું અને બ્લોગ પણ સાથે સાથે બનાવી દઈશું. તો એવું કરીને આવતા રહ્યા છે. અને થોડુંક ગાઈડ તમને કરશે આપણા નરેશભાઈ, સંજયભાઈ કરશે ગાઈડ.
સંજયભાઈ 2 દિવસમાં પેટ ઓછું થઈ ગયું ને પેટ ઓછું થઈ ગયું પેટ હા ફેર પડે એવું લાગે ને પેટ પડ્યો રોજે પ્રેક્ટિસ કરતા રહો તો જોશ થઈ જાય ને કન્સિસ્ટન્સી મેટર કરે છે ભાઈ આમાં તો હે ને અને મારું બી પેટ આવું મોટું થઈ ગયું છે આ થોડું થોડું નીકળી ગયું છે બહાર એટલે છે ને પેલું જે ગવર્મેન્ટ અધિકારી બનશું ને ઇન કરશું ને તો બધું આમ દેખાવાનું છે એટલે હવે થોડું કમ પાણી પહેલા પાળ બાંધી લઈએ પાણી પહેલા બાળ બાંધી લઈએ હું કેવું નરેશભાઈ બરાબર છે? ભાઈ બાંધવી પડશે યાર અને એના પછી બી થોડી થોડી પાળ બાંધીને ચાલુ રાખવાનું બાંધીને રાખવાની છે પછી પડી જાય પાર તૂટી જાય પછી પાણી વીસી જાય બધું આને મેન્ટેનન્સ કરતું રહેવું મેન્ટેન રાખવું પડે બધું હે ને તો જઈ રહ્યા છે આપણે અને ગાર્ડનમાં અત્યારે આજે લેટ આવ્યા છે તો કોઈ દેખાતું નથી અમુક લોકો બેઠા છે ત્યાં આગળ પેલી ઓરડીમાં પણ એ તમને બતાવી નહીં શકીએ અમે તો ચલો ચાલીએ અને ચાલતા ચાલતા થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત આવે તો પાછા તમને શેર કરીએ તો અત્યારે આપણે જઈએ આગળ હે ને અંધારું બહુ શાનદાર થઈ ગયું છે તો માસ્ટર સાહેબ અત્યારે કસરત કરી રહ્યા છે એક્સરસાઇઝ કરી રહ્યા છે અત્યારે અને નરેશભાઈ ત્યાં આગળ એક્સરસાઇઝ કરી રહ્યા છે થોડી વાર અહીંયા એક્સરસાઇઝ કરીએ આપણે અને પછી નીકળીએ રૂમ પર જવા માટે યો ફાઇનલી રોટલી બની ગઈ છે લોટ તો મસ્ત હતો ને કા ઢીલો હતો એ ના બરોબર દાળ મૂકી દી છે તો ભાઈઓ ફાઇનલી આવી ગયા છે સાહેબો ગાજર લાયા ટામેટા લાયા અને પાણી પણ ભર લાવ્યા છે આટલું મોટું શું ખાવા તમારે તો ભાઈઓ ફાઇનલી જમી લીધું છે અમે હવે લાઇબ્રેરી જવા કરીએ છીએ યુવરાજભાઈ રેડી થઈ રહ્યા છે શટર પહેરીને યુવરાજભાઈ કે ટ્રીપ આપી દો ને યાર વાંચવા માટે તમે ટોપર કોલેજમાં ટોપર હતા તમે હે ને વાસ અનસભાઈ વાસવાની ટીપ આપશે અનસભાઈ કોને યાર ગાઈડન્સ થોડું આપણ ગવર્મેન્ટ જોબ કરે એને પૂછ લે આ તો સમાચાર જોવે છે યાર ના ના આ તો ગામમાં છે મનોજભાઈ આપણે તમે શું કહેવા માંગશો આપણી પબ્લિકને કે વાંચવા માટે આમ આગળ વધવું હોય આપણે ખૂબ જ એમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણા સબસ્ક્રાઇબરને તમે શું કહેવા માંગશો વાંચો એમસીક્યુ સોલ્વ કરો થિયરી બરાબર વાંચો મંદિર જેવું કે મંદિર જેવો આદત ના રાખો લાઈફમાં બધું જરૂરી છે કેવું હવે આપણે વાત કરીએ માસ્ટર સાહેબ માસ્ટર. કારણ કે માસ્ટર બન્યા એટલે એ તો કંઈક શિખામણ આપતા હા, હશે ને આપણી શિખામણ. publicને. તો માસ્ટર સાહેબ ક્યાં યાર ક્યાં હો રહા હે ભાઈ તો માસ્ટર ભાઈ અત્યારે બીજી છે તો ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળીએ સુધી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય